વેલકમ બેક। કાળઝાળ ગરમી વચ્ચે હવામાનમાં ભારે પલટો જોવા મળી રહ્યો છે। 15થી વધુ રાજ્યોમાં ભારે પવન સાથે જોરદાર વરસાદનું અનુમાન છે। ખાસ કરીને 5 મે સુધી હવામાન ડિસ્ટર્બ જોવા મળશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ પ્રકારનું અનુમાન જાહેર કરવામાં આવ્યું છે। દિલ્હીમાં 2 દિવસ ભારે પવનની સાથે વરસાદનું જોર જોવા મળશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સક્રિય પ્રભાવના કારણે 3 દિવસ સુધી રાજ્યના ખાસ કરીને દેશના વિવિધ રાજ્યોમાં કમોસમી વરસાદની શક્યતા છે। ગાજવીજ સાથે વરસાદ વરસશે। કેટલાક ભાગોમાં કરા જેવો વરસાદ પડશે। તેજ પવન ફૂંકાવાની પણ શક્યતા છે। એમપી સહિત 8 રાજ્યોમાં કરા વરસવાનું અનુમાન છે। રાજસ્થાનના 30 જિલ્લામાં તેજ પવન અને વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એમપી સહિત 8 રાજ્યોમાં વરસાદનું અનુમાન છે। કરા પડવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના વિવિધ રાજ્યોમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। તેજ પવન સાથે વિવિધ ભાગોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થશે। ધરતીપુત્રોની ચિંતામાં ચોક્કસથી આ સમાચારથી ઉથલપાથલનો માહોલ છે। તેઓ લોકોની ચિંતામાં વધારો થયો છે। દેશના ઘણા રાજ્યોમાં ગઈકાલે પણ મોડી રાત્રે ભારે વરસાદ જોવા મળ્યો હતો। ઘૂંટણસમાં પાણી ભરાયા હોય તેવી પરિસ્થિતિ સામે આવી હતી। દિલ્હીમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો। દિલ્હી એનસીઆરમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયા હતા। આ સાથે ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશમાં પણ ગઈકાલે ગાજવીજ સાથે વરસાદ થયો હતો।